સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર રામાણીના મૃત્યુ કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ ગાંધીનગર મોકલી આપ્યા છે। આરોગ્ય વિભાગના આદેશની હવે રાહ જો કે રિપોર્ટમાં કોઈને દોષિત નહીં ઠેરવીને તબીબોના પિતાના કરેલા આક્ષેપો ફગાવી દેવાયા છે। ડોક્ટર રાજેન્દ્રના પિતાએ રેગિંગ અને સારવારમાં વિલંબ સહિતના આક્ષેપો કર્યા હતા। સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્રભાઈ દિનેશભાઈ રામાણીનું ન્યુમોનિયાનું મૃત્યુ થયું હતું। મેડિકલ કોલેજે તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી હતી, જેમાં રેડિયોલોજી એચઓડી ડોક્ટર પૂર્વી દેસાઈ, ઓર્થો એચઓડી ડોક્ટર હરિ મેમન અને ડોક્ટર જિગીશા પટવાડિયાનો સમાવેશ કરાયો હતો। સમિતિએ 15 દિવસમાં અહેવાલ કોલેજને સુપરત કર્યો હતો। ડીન ડોક્ટર વર્માએ કોપી ગાંધીનગર અને ખટોદરા પોલીસને સોંપી છે। બીમાર પડતા પહેલા તેઓ તેમના સિનિયર સાથે હતા અને ફોટો પણ પડાવ્યો હતો। તેમાં તે એકદમ સ્વસ્થ દેખાય છે। બીમારી પહેલા તેમણે સાથીદારો વરિષ્ઠો સાથે ભોજન પણ લીધું હતું। બીજા દિવસે તેઓ કામ પર ન આવતા તે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું। સિનિયરોએ તેમને દવા આપીને દાખલ કરવા કહ્યું, પરંતુ તેમણે ઘરે જઈને ફેમિલી ડોક્ટર પાસેથી સારવાર લેશે એવું કહ્યું હતું। બીમાર પડતા પહેલા તેમને પિતાને કોલેજમાં મળ્યા હતા। જે દિવસે રામાણી બીમાર પડ્યા તેમને વ્હીલચેરમાં તેમની કારમાં લઈ જવાયા હતા। તે પોતે ઊભા થઈને કારમાં બેસી ગયા હતા। તેમજ રેગિંગ અંગે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।